ગુડ મોર્નિંગ. દિલ સે સફર વિથ મિતુલ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. આજે રવિવાર છે, રજાનો દિવસ છે, પણ ક્રિસીવની ઇન્ટર સ્કૂલ એક્ઝામ છે તો એને મૂકવા જાઉં છું. लाइन में जाओ, 2 मिनट में ओके, 2 मिनट में जाओ, 2 मिनट में जाओ. વાઈફની તબિયત અચાનક બગડી છે, એને રિપોર્ટ્સ કરાવ્યા તો ડેન્ગ્યુ પોઝિટિવ છે, તો હોસ્પિટલમાં એડમિટ કરી છે. હું હોસ્પિટલ પર આવ્યો છું એના માટે ફ્રૂટ્સને હાથે લઈને, કીવીને એપલ લઈને. સાંજના લગભગ 6:30 જેવા વાગ્યા છે. વાઈફ માટે ચા અને થોડો નાસ્તો અને સાથે ચાર્જર લઈ જાઉં છું. મને પણ થોડું સારું નહીં હતું એટલે હું સૂઈ ગયો હતો. હવે મને સારું છે તો હું બી ડૉક્ટર પાસે ત્યાં જઈને ચેકઅપ કરાવી લઉં, જેવું લાગે તો એટલા માટે રિપોર્ટ્સ પણ કરાવી લઉં. હોસ્પિટલે ફોઈ હશે હિરલ જોડે, એટલે હું ઘરે હતો. હવે હું જાઉં છું હોસ્પિટલે. હું આવી ગયો છું હોસ્પિટલે, ઉપર જાઉં છું. બસ હવે હોસ્પિટલથી નીકળો છું હું. ઘરેથી હિરલ માટે ખીચડીને આવેલું હતું તો હિરલે જમી લીધું, ફોએ પણ જમી લીધું. ફોઈનો ઉપવાસ હતો એટલે ફોએ પણ જમી લીધું શીરોને. હવે મારે ખીચડી ખાવી નહીં હતી તો હું કેવું છે કે બહાર આવ્યો કંઈ ખાવાનું લેવા. જોઈએ નજીકમાં જ કેસરિયા છે. કેસરિયા પછી વિચાર આવ્યો કે સેન્ડવિચ લઈ લઉં, તો હું કેસરિયા પર આવ્યો. કેસરિયા પછી સેન્ડવિચ લઈ લઉં પોતાના માટે. વાઈફને ફોન કર્યો તો એને બી જ્યુસ પીવું હતું, તો એના માટે બી વિધાઉટ આઈસ ને લેસ સુગર જ્યુસ પાર્સલ કરાવ્યું. હવે એ ભાઈ કહે છે કે વેઇટ કરો, ગાડીમાં બેસો, ગાડીમાં મોકલાવી દઉં. હું અહીંયા કેસરિયાની બહાર વેઇટ કરું છું. આજે તો જબરું થયું. હું હોસ્પિટલે પહોંચ્યો, પછી પાર્સલ ઓપન કર્યું તો મેં ચીઝ ગ્રીલ ઓર્ડર કરી હતી, પણ ભૂલમાં એ લોકોએ ચીઝ પીઝા આપી દીધો. પણ કેવું કે રાતના 10 ઓલમોસ્ટ વાગી ગયા હતા, એટલે પછી મેં ખાઈ દીધું જે હતું તે. ને હવે ઘરે જતો હતો, કેમ કે ક્રિસીવ ઘરે કેવું છે કે મારા ને હિરલમાંથી એક પર્સન જોઈએ ક્રિસીવને, ને હિરલ જોડે ફોઈ છે ગોવામાં, ને બોટલ પતી ગયો છે. તો હવે મારું ત્યાં અત્યારે કંઈ કામ નથી. મેં કીધું કંઈ કામ હોય તો ફોન કરજે અર્જન્ટલી, તો હું તરત પહોંચી જઈશ. હવે આજના દિવસનો બ્લોગ હું અહીં અંત કરું છું. કાલે મળશું. જોડાયેલા રહેજો, મારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો.